તો સુરતમાં કહેવાતા એટલે કે કથિત સમાજ સેવક જ હની ટ્રેપ નીકળ્યા હોવાનું સામે આવી રહ્યું છે। સુરતમાં સમાજ સેવક હની ટ્રેપ પર નીકળ્યો અને તેણે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે। ફરાર પ્રવીણ ભાલાડા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કરોડોના સાયબર ફ્રોડમાં પ્રવીણ ભાલાડા વોન્ટેડ છે, ત્યારે વેપારીને હની ટ્રેપમાં ફસાવીને 14 લાખ રૂપિયા ખંખેરવામાં આવ્યા। કાર લોન માટે કોલ કરીને યુવતીએ વેપારીને ફસાવ્યો હતો અને ફોટા અને વિડીયો મોકલી ફરવા જવાની ઓફર પણ આપવામાં આવી હતી। ત્યારે દિવ્યા વેપારી હિતેશ બારોટને હોટલમાં લઈ ગઈ હતી અને ત્યારબાદમાં દુષ્કર્મની ફરિયાદના કોલ શરૂ થયા હતા। ભાલાડાએ પોલીસ સાથે સેટલમેન્ટના નામે બેઠક કરી રૂપિયા 25 લાખની માંગણી કરીને 14 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। હની ટ્રેપમાં ફસાવનાર દિવ્યા ભાલાડા સાથે જ કામ કરતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે વરાછા પોલીસે પ્રવીણ અને દિવ્યા સામે ફરિયાદ દાખલ કરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને 2015ની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક્ટ કરી અને કામોત્તેજક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા 14 લાખ રૂપિયાની માગણી કરી અને 14 લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। એટલે મેં કીધું ભાઈ 25 લાખ મારી પાસે નથી, તમે ફરિયાદ દાખલ કરી દો। તો એણે એવું કીધું કે તમારો આમાં કાંઈ વાંક નથી, પણ તમારી સાથે જે મદદગારીમાં જે મયુરભાઈ છે એમને પણ એનું નામ મોટું આવશે, એટલે તમારા બેયનું નામ આવશે। એમાં મયુરભાઈ પણ ગભરાઈ ગયેલ અને હું પણ ગભરાઈ ગયેલ। મયુરભાઈ કે આપણે 7-8 લાખ રૂપિયા આપીને પતાવીએ। તો પ્રવીણ ભાલાળાનો રાતે ફોન આવ્યો કે ભાઈ કાંઈ નહીં, હું મારી રીતે જોઈ લઉં છું, પતાવી લઉં છું। પછી ત્યારબાદ રાતે એ 3:30 વાગે અરસામાં ઓફિસે આવ્યા, ચિત્તુનગર એની ઓફિસ છે। તો ત્યારે મને એણે એવું કીધું કે આ મેટર 14 લાખ રૂપિયામાં પૈતી છે, તમે મને 10 લાખ રૂપિયા આપજો, 4 લાખ રૂપિયા હું નાખીશ। મેં અત્યારે આપી દીધા છે, તમે પછી મને આપી દો ધીરે ધીરે। પછી 6 લાખ રૂપિયા મેં બેંકમાંથી ઉપાડેલા, 4 લાખ રૂપિયા મારા મિત્ર મયુરભાઈએ કેશ આપેલા